એએમસીના ટેકનિકલ સુપરવાઇઝર ભરતીને કૌભાંડના મામલે આજે વિપક્ષે અનોખો વિરોધ નોંધાવી રહ્યો જોઈ શકાય છે કે અલગ અલગ જે ખોટી નોટો છે તે ઉડાવવામાં આવી રહી છે અને ખાસ કરીને મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તે પ્રકારના આરોપો અહીં લગાડવામાં આવી રહ્યા છે। જે કહી શકાય કે ભરતી કૌભાંડી રાક્ષસ બનાવવામાં આવ્યો છે, તેમાં રાવણના 3-10 જે શિરો હતા તે પ્રમાણે એએમસીની પરીક્ષામાં કૌભાંડ, ભરતી કૌભાંડ અને જે કહી શકાય કે ફાયર વિભાગમાં ભરતી કૌભાંડ હોય એ તમામ અલગ અલગ કૌભાંડોને લઈને આ વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે અને જે અલગ અલગ જે ખોટી નોટો છે ઉડાડીને પોતાનો વિરોધ અહીં હાલ નોંધવામાં આવી રહ્યો છે। જે રીતે ટેકનિકલ સુપરવાઇઝરની ભરતી થઈ હતી તેની અંદર 3 લોકોને જે ખોટા ગુણો આપીને તેના માર્ક વધારી દેવામાં આવ્યા હતા, તેને લઈને પોલીસ ફરિયાદ પણ કરી છે અને પોલીસે કાર્યવાહી પણ હાથ ધરી છે। શહેજાદ ખાન, શહેજાદ, આજે વિરોધ શા માટે વિરોધ? राक्षस रूपी 10 माथा। अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन की परीक्षाओं में रिश्वतखोरी चल रही है। कुछ अधिकारी रिश्वत लेकर कहीं ना कहीं ऐसे विद्यार्थियों को जो उनके खास हो उनको पास किया जा रहा है। कांग्रेस पार्टी ये मानती है कि युवाओं के साथ खिलवाड़ किया जा रहा है। कुछ अधिकारियों को इस पूरे मामले में सस्पेंड करना चाहिए। डेप्यूटी म्युनिसिपल कमिश्नर आर्जव शाह जी जो है, जो पिछले कई वर्षों से अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन की एग्जाम ले रहे हैं, उनके राजीनामे की मांग आज की जा रही है। ऐसी कई भर्तियां अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन ने रिश्वत लेकर की गई है। आज कांग्रेस पास ये नकली नोट और अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन जो भर्ती कौभांड का राक्षस बन चुका है, उसके विरुद्ध में आज कांग्रेस पार्टी अपना विरोध प्रदर्शन कर रही है। પોલીસે એએમસી જ ફરિયાદી બની છે, કાર્યવાહી કરવાની વાત કરી છે, કમિશનર હોય કે સત્તા પક્ષ હોય એ તો કહી રહ્યા છે કે અમે કાર્યવાહી કરી છે। सबसे बड़ी बात तो यही है कि खुद चोरों को ही कहीं ना कहीं हवालदारी दी गई है। इसके लिए एक स्पेशल कमेटी बनाई जाए, गुजरात सरकार के अधिकारियों को या पुलिस की एक टीम रखी जाए ताकि अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन के जो बड़े अधिकारी है कहीं ना कहीं उन्हें बचाने के लिए खुद की टीम को ही तपास दी गई है। कांग्रेस पार्टी इस बात का भी विरोध करती है। ચોક્કસ આ વિરોધ પ્રદર્શન અલગ અલગ જે ખોટી નોટો બનાવીને આ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે, 500ની નોટો અને મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તે પ્રકારનો સીધો આરોપ છે તે લગાડવામાં આવી રહ્યો છે અને જવાબદાર અધિકારીઓને કાર્યવાહી થાય તેઓના રાજીનામાની પણ અહીં માંગ કરવામાં આવી રહી છે। ચોક્કસ સમજી શકાય કે એએમસીના ટેકનિકલ સુપરવાઇઝરની જે ભરતી કૌભાંડ થયું તેની અંદર જે હેડ ક્લાર્ક છે પુલકિત સથવારા, તેના દ્વારા જ આખું કૌભાંડ રચવામાં આવ્યું હતું। પોલીસે તેના રિમાન્ડ પણ લીધા છે અને તેની તપાસ પણ થઈ રહી છે। ભરતી પ્રક્રિયા મામલે જે આખો મામલો બહાર આવ્યો છે એની બાબત જે આખો મામલો અમારે શાસક પક્ષ દ્વારા બહાર લાવવામાં આવ્યો છે અને એમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે એમાં કમિશનરશ્રીને પત્ર લખ્યો છે કે જે પણ કોઈ અધિકારી કે કર્મચારી એમાં સંડવાયેલા હોય એમની ઉપર કડક ને કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે અને જે નિર્દોષ છે એ નિર્દોષ ઠેર અને જે દોષિત છે દોષિત પર શિક્ષાત્મક પગલાં લેવામાં આવે અને આ રીતની ગેરરીતિ કોઈ પણ પ્રકારે અહીંયાથી ચલાવવામાં અમે માંગતા નથી।